બજાર કરતાં પણ સરસ અને એકદમ ચોખ્ખા એવા આપણે ઘરે બિસ્કિટ બનાવીશું, તે પણ મેદાના નહીં, સોજી અને ઘઉંમાંથી. તો તમે જોઈ શકો છો કેટલી સરસ ક્રેક પડી છે, એટલે કે આપણા બિસ્કિટ એકદમ પરફેક્ટ થયા છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણે બિસ્કિટને બનાવીશું. તો તેના માટે આપણે અમુક ટિપ્સ ફોલો કરીએ ને તો બહુ સરસ બનશે. તો ચાલો. તો આ બિસ્કિટ મારી સ્ટાઇલથી બનાવશો ને તો એકદમ પરફેક્ટ જ બનશે. તો તેના માટે આપણે એક બાઉલ સોજી લઈ લઈશું. તો મેં એક નાનો બાઉલ સોજી લીધી છે. તમારે કોઈ પણ વાટકી કે કપનું માપ સેટ કરી લેવાનું. અને મોટી કે નાની સોજી હોય તો વાંધો નહીં, કારણ કે આપણે મિક્સરમાં જ ક્રશ કરવાની છે. મિક્સરમાં ક્રશ કરી દઈશું, જેથી એનું રિઝલ્ટ છે ને બહુ જ ફાઇન અને પરફેક્ટ મળશે. તમે સોજીના બિસ્કિટ બનાવો ને આ સોજીને આવી રીતે ક્રશ કરીને બિસ્કિટ બનાવો ને એમાં બહુ જ ફરક પડે છે. સોજીને ક્રશ કરવાથી આપણે આવો લોટ બનાવી દઈશું, એટલે કે પાવડર ફોર્મમાં. એનું રિઝલ્ટ બહુ ફાઇન મળે છે. હવે એક વાડકી ઘઉંનો લોટ, જે રેગ્યુલર આપણે ભાખરી રોટલીમાં યુઝ કરીએ છીએ એ જ લેવાનો છે. એક વાડકી સોજી સામે એક વાડકી ઘઉંનો લોટ અને 2 વાડકી ચણાનો લોટ એટલે કે બેસન. એક વાડકીમાં થોડીક ઓછી એવી દરેલી ખાંડ, સાથે એક વાડકીમાં થોડું ઓછું એવું કોપરાનું છીણ એટલે કે ડેસિકેટેડ કોકોનટ લીધું છે. એનાથી ફ્લેવર બહુ જ ફાઇન આવે છે. સાથે મીઠું એકદમ એવું ચપટી, સાથે ઇલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ મેં બદામ અને પિસ્તા ક્રશ કર્યા છે. સાથે ઈનો છે ને એકદમ ચપટી એડ કરવાનો છે. તમે ખાવાનો સોડા પણ યુઝ કરી શકો છો. સાથે મેં 3 ચમચી મેલ્ટેડ ઘી લીધું છે. તમે ઓઇલ પણ લઈ શકો છો, પણ આમાં સરસવનું ઓઇલ બિલકુલ નથી લેવાનું. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે એમાં ટેસ્ટ આવે છે એટલે બિસ્કિટ બિલકુલ સારા નહીં બને. હવે મુઠ્ઠી પડતું આપણે મોવણ આ રીતે રાખવાનું છે. અને હા, એક બીજું ધ્યાન રાખવાનું છે કે જો વધારે ઘી કે વધારે તેલ પડી જશે મોવણમાં તો બિસ્કિટ તમે જ્યારે ઓઇલમાં ફ્રાય કરશો ત્યારે બધા ફાટી જશે અને વિખરાઈ જશે. એટલે એ વાતનું આપણે એ ટિપ્સનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ગરમ કરેલું દૂધ, એટલે કે ગરમ કરી અને ઠંડુ કરેલું દૂધ લેવાનું છે. તો મેં અડધો બાઉલ લીધો છે. તો 4 થી 5 ચમચી જ યુઝ થાય છે, બહુ વધારે નથી વપરાતું આમાં. તો આવી રીતે આપણે એકદમ સોફ્ટ નહીં અને એકદમ કઠણ એવો ડો રેડી કરીશું. તો હું તમને બતાવી દઉં. તમે જોઈ શકો છો આપણે આવી રીતે ચમચીની મદદથી મેં તમને બતાવ્યું. આ રીતે આપણું એનું સ્ટ્રક્ચર હોવું જોઈએ, તો જ આપણા બિસ્કિટ પરફેક્ટ બનશે. એકદમ પરફેક્ટ વાવ આપણો ડો બંધાયો છે, તમે જોઈ શકો છો. હવે રોટલી કે ભાખરીના ગુલ્લા કરીએ એવા નાના કરી લેવાના છે. આ રીતે આપણે સાઇઝ કરી લેવાની. આપણે મિની બિસ્કિટ બનાવીશું. તમારે જો મોટી સાઇઝ કરવી હોય તો કરી શકો છો, અધરવાઇઝ તમારે બીજી ડિઝાઇન કરવી હોય તો પણ કરી શકો છો બીજા શેપના. તો આ બિસ્કિટનું રેશિયો માપ એકદમ પરફેક્ટ છે. આ રીતે બનાવશો ને અને મેં તમને કીધું એ ટિપ્સનું ધ્યાન રાખશો ને તો એકદમ પરફેક્ટ જ બનશે. તો આટલા બિસ્કિટ મારા રેડી થયા છે, તમે જોઈ શકો છો. હવે આને બીજી એક ટિપ્સ કે આને આપણે આવી રીતે વાળી અને ડાયરેક્ટ નથી ફ્રાય કરી લેવાના. 5 મિનિટ હું ફ્રીઝમાં મૂકીશ, પછી જ આપણે ફ્રાય કરવાના છે. તો આ 5 મિનિટ આપણે ફ્રીઝમાં મૂકવાથી બિસ્કિટ એકદમ સરસ ફ્રાય થશે. તરત એને ફ્રાય નથી કરવાના, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને ફ્રીઝમાં ના મૂકવા હોય તો તમારે ખુલ્લામાં 5 મિનિટ સુધી રહેવા દેવાના. હવે ઓઇલ મૂકીશું એક નોનસ્ટિક પેનમાં. તો ઓઇલ પહેલાં આપણે ફાસ્ટ ગેસ રાખીશું અને પછી એકદમ ધીમો કરી દઈશું. જો તેલ તમારું બહુ જ ગરમ હશે ને તો બિસ્કિટ બિલકુલ સારા નહીં બને. બહારથી બધા બળી જશે અને અંદરથી એકદમ સોફ્ટ અને કાચા રહેશે. તો આ રીતે આપણે મૂકતાની સાથે આવી રીતે થોડા થોડા બબલ થાય, બસ એ આપણું પરફેક્ટ તેલ થયેલું છે. આ રીતે મૂકતા જવાનું અને બબલ થશે, તમે જોઈ શકો છો એકદમ થોડા થોડા એવા. અને એકદમ ધીમા ગેસ પર આપણે એને ગોલ્ડન બ્રાઉનના ફ્રાય કરવાના છે. એક સાઈડથી આપણે આવી રીતે મૂકી દેવાના છે, પછી બિલકુલ ટચ નથી કરવાનું. 2 થી 3 મિનિટ પછી આપણે એને ટચ કરવાનું અને ફેરવી અને બીજા સાઈડથી પણ
ગોલ્ડન બ્રાઉનના ફ્રાય કરી લેવાના છે. આ રીતે ચોંટી ગયા હોય ને કદાચ તો છૂટા કરી લેવાના ચમચીની હેલ્પથી. એકદમ સરસ એવા થઈ ગયા છે, તમે જોઈ શકો છો એક સાઈડથી ગોલ્ડન બ્રાઉનના. તો ફાટે છે આપણા બિસ્કિટ એટલે કે એકદમ પરફેક્ટ આપણા રેડી થયા છે. ઉપરથી ક્રેક આવી તમને દેખાય તો એકદમ પરફેક્ટ આપણા બિસ્કિટ રેડી થયા છે. એકદમ પરફેક્ટ એનો રેશિયો છે એટલે કે માપ છે. જોઈ શકો છો તમે છે ને એકદમ સહેલું અને સરસ. વાવ, તમે જોઈ શકો છો એકદમ ઓઇલ ફ્રી, ઓઇલ પણ રહેતું નથી. બહુ જ સરસ એવા બિસ્કિટ આપણા ઘરે બનીને રેડી થશે, બિલકુલ બજાર કરતાં પણ સરસ. તમે જોઈ શકો છો. આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો અને મેં તમને કીધું એ ટિપ્સનું તમે ધ્યાન રાખશો ને તો જ તમારા બિસ્કિટ પરફેક્ટ બનશે. તમે જોઈ શકો છો. તો તમે મેંદો પણ યુઝ કરી શકો છો મેં તમને કીધું એ પ્રમાણે, પણ આપણે હેલ્ધી થોડા બિસ્કિટ બનાવ્યા એટલે મેં ઘઉંના લોટના બિસ્કિટનો ટ્રાય કર્યો. બહુ જ ફાઇન બન્યા, પહેલી વાર બનાવ્યા પણ એકદમ પરફેક્ટ બન્યા એટલે મેં તમારી સાથે રેસીપી શેર કરી. તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો. રક્ષાબંધન આવે છે, તમે રક્ષાબંધન પર પણ બનાવી શકો છો. કોઈ પણ ફેસ્ટિવલમાં કે ખાવાનું મન થાય જ્યારે પણ ત્યારે પણ તમે બનાવી શકો છો. બિલકુલ વાર પણ નથી લાગતી. તો મારી રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મેં તમને ટિપ્સ આપી એનું ધ્યાન રાખજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.